તમે જર્મની આવવા માંગો છો અને તમારું 12th પણ પતી ગયું છે, હવે તમારી પાસે છે ને ઘણા બધા ઓપ્શન રહેતા હોય છે, એમાંથી છે ને એક બેસ્ટ ઓપ્શન છે ને તમારા માટે લઈને આવીશું કે હાઉસ બિલ્ડિંગનો કોર્સ. હવે હાઉસ બિલ્ડિંગના કોર્સની છે ને ઘણા બધાની કોમેન્ટ હતી કે દીદી તમે છે ને અમને પ્રોપર માહિતી આપો કે હાઉસ બિલ્ડિંગના કોર્સમાં કરવાનું કઈ રીતે, કેમ કે ખબર જ છે જ્યારે મેં 12th પૂરું કર્યું ત્યારે મને એટલી બધી સમજણ નહોતી કે મારે કયો કોર્સ સિલેક્ટ કરવો, શું કરવું આગળ, કેમાં સારું છે. હવે તમારા માટે બેસ્ટ ઓપ્શન લઈને આવીશું હાઉસ બિલ્ડિંગ. પણ મિત્રો તમારે કરવાનું છે શું, તમારો પહેલો સ્ટેપ છે કે તમારે જર્મન લેંગ્વેજ શીખવાની છે. હવે ઘણા બધા છે ને મને કોમેન્ટ કરીને કહે છે કે દીદી અમારે જર્મન લેંગ્વેજનું સર્ટિફિકેટ ક્યાંથી કઢાવવાનું, તો તમારે સર્ટિફિકેટ નથી કઢાવવાનું, તમારે તો પ્રોપર લેંગ્વેજ જ શીખવાની છે. જેમ તમે ગુજરાતી શીખી, ઇંગ્લિશ શીખી, હિન્દી શીખી, એવી રીતે તમે જર્મની આવવા માંગો છો તો તમારે જર્મની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આવવા માટે. એટલે તમારે A1 થી લઈને B2 સુધીની તમારે છે ને હાઉસ બિલ્ડિંગમાં જરૂર પડતી હોય છે. ઘણા જગ્યાએ B1 પણ ચાલે છે, પણ આપણે પ્રિફર કરીએ છીએ કે B2 હોય તો અહીંયા છે ને સર્વાઈવ કરી શકે છે હાઉસ બિલ્ડિંગના કોર્સમાં. હવે તમને વાત કરું ને તો તમને ખબર નહીં હોય કે ભાઈ હાઉસ બિલ્ડિંગનો કોર્સ એટલે શું. હવે હાઉસ બિલ્ડિંગમાં કઈ રીતનું હોય છે કે તમે ત્યાં 12 પૂરું કર્યું છે, તમે અહીંયા જર્મની આવવા માંગો છો અને આવતા વેત તમારો છે ને પગાર ચાલુ થઈ જાય છે. પહેલી તો મેઇન છે ને બેનિફિટ આપણને એ મળે છે. સેકન્ડ ઓપ્શન એ છે કે તમે બેચલરમાં આવો છો, માસ્ટરમાં આવો છો, તો કેવું છે કે તમારું માસ્ટર પતે કે બેચલર પતે તો તમારે જોબ ગોતવી પડે છે એમ. હવે તમારી પાસે જો અહીંયા હાઉસ બિલ્ડિંગ હોય છે ને તો તમને જોબના ચાન્સ બહુ વધી જાય છે. અને સાથે તમે અહીંયા માસ્ટર કે બેચલર કરતા હોય, 3 વર્ષનો તમારો કોર્સ હોય, તો તમારે કેવું કે સાથે સ્ટુડન્ટ જોબ બી ગોતતા હોય છે અને મજૂરી બી કરવી પડે છે. હવે મિત્રો તમે હાઉસ બિલ્ડિંગમાં આવો છો ને તો તમારે કોઈ જાતનું ટેન્શન નથી. હવે છે ને 3 દિવસ તમારે કંપનીમાં કામ કરવાનું હોય છે ને 2 દિવસ છે ને તમારે સ્કૂલે જવાનું હોય છે, એટલે તમારે કોઈ જાતનું ટેન્શન નથી. શનિ રવિ તમારે કોઈ પણ જગ્યાએ તમે કામ કરી શકો છો જો તમારી ઈચ્છા હોય તો. બાકી તો તમને હું બધી ડિટેલ આપી દઉં છું કે તમને કેટલી સેલેરી મળે છે, કઈ રીતનું છે, તમારે કયો કોર્સ સિલેક્ટ કરવો અને તમે કઈ ફિલ્ડમાં આગળ વધવા માંગો છો. તમારે છે ને પહેલા ફોનમાં ગૂગલ ખોલી લેવાનું છે, એમાં તમે છે ને હાઉસ બિલ્ડિંગ લખશો ને, તમે હાઉસ બિલ્ડિંગ .de લખો ને તો ડાયરેક્ટ ખુલી જશે. જો હાઉસ બિલ્ડિંગ લખો તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, એટલે તમને હું છે ને બતાવું કે એક આઈનફાક વાળી જો આવી ગઈ ને, આઈનફાક આઈન હાઉસ બિલ્ડિંગ વાળી તમારે લિંક ઓપન કરવાની છે. એટલે પછી તમારે કેવું થશે ખબર, તમારે કંઈ ટેન્શન નહીં રહે, કેમ કે છે ને તમારે અહીંયાથી છે ને ટ્રાન્સલેટ કરી લેવાનું છે. તમારા ફોનમાં કઈ રીતે થતું હશે, બધાનામાં અલગ અલગ થાય. ટ્રાન્સલેટ કરી લીધું એટલે તમારે અહીંયા જો 3 લીટી બતાવે છે, 3 લીટીમાં ક્લિક કરી પ્રોફેશનલમાં જવાનું છે અને ડિસ્કવર કરિયરમાં જઈ અને પહેલો જો આ ડાગલાવાળો ઓપ્શન છે ને મોસ્ટ પોપ્યુલર વાળો, તમારે એમાં જતું રહેવાનું છે. એટલે તમને 2026ની ઓલ ડિટેલ આપી હશે કે કેટલા કોર્સ અવેલેબલ છે અને શેમાં છે. હવે તમને પહેલી વાત કરું ને તો અહીંયા મને નર્સ આપેલું છે. જો નર્સિંગમાં 3584 વેકેન્સી છે, પણ નીચે તમને એ પણ આપેલો છે કે એ પહેલા વર્ષમાં કેટલી સેલેરી હશે, જો બીજામાં કેટલી છે, ત્રીજામાં કેટલી છે, બધું આપેલું. અને તમારે હવે ડિસ્કવર કરિયર છે ને એમાં સિલેક્ટ કરી લેવાનું, એટલે તમે એમાં છે ને પાછું નર્સિંગમાં તમે અંદર જઈ શકો અને તમે જોઈ શકો કે રિયલમાં કેટલી વેકેન્સી છે અને કઈ જગ્યાએ છે, કઈ સિટી છે મતલબ, અને ઇન ડિટેલ શું જોઈએ છે. હવે વેકેન્સીમાં વાત કરીએ ને તો આ બધી જો વેકેન્સી છે. હવે નીચે છે ને કે તમારે શું તમારે હોવું જોઈએ એમ, તમારે નર્સિંગ કરવું છે તો એ પણ બધું આપેલું છે, એટલે તમારે છે ને કાંઈ ટેન્શન લેવાનું નથી. હવે એવી રીતના અમે નર્સિંગની વાત કરીને એવી રીતના બધા કોર્સ અલગ અલગ અવેલેબલ છે હાઉસ બિલ્ડિંગમાં. હવે છે ને તમને એમ થાય કે અત્યારે ફ્યુચર આઈટીનું છે, તો હવે આઈટીમાં છે ને 56 વેકેન્સી છે, 56, અને એમાં પણ જો સેલેરી આપેલી છે 1 થી 3 વર્ષની. પછી છે ઓફિસ મેનેજમેન્ટ, અને હવે તમે નીચે સ્ક્રોલ કરતા જાઓ ને તો અલગ જો આ રિટેલની સેલ્સ પર્સનમાં આપેલી છે, અથવા તો તમને ઓટોમોટિવમાં ઇન્ટરેસ્ટ છે, મેકાટ્રોનિકમાં ઇન્ટરેસ્ટ છે, પછી તમને છે બેંકમાં ઇન્ટરેસ્ટ છે, જો આ સેલ્સ વુમન ખાલી વુમન માટે છે, પછી વેરહાઉસમાં છે, લોજિસ્ટિકમાં છે, કુકમાં છે, શેફમાં છે, બેંકમાં છે, અથવા તો તમને ઇન્સ્યોરન્સમાં છે, પછી તમને અલગ પ્રોફેશનલ ડ્રાઈવરમાં છે, પછી વેરહાઉસ સેલ્સમાં છે, ટ્રેડિંગમાં છે, મેકાટ્રોનિકમાં છે, હોટેલમાં છે. આવી રીતે અઢળક કોર્સ અવેલેબલ છે, એટલે તમે તમારી રીતે સિલેક્ટ કરવાના છે, પણ તમને આમાં બધી ડિટેલ મળી જશે. તો મિત્રો તમને આગળ સ્ક્રીનમાં તો મેં બતાવી દીધું, એવી રીતે અહીંયા ઘણી બધીઓ વેકેન્સી છે. આ તો મેં તમને એક કેવું કે તમને એક પ્રોપર એક્ઝામ્પલ આપ્યું કે તમારે કઈ રીતના સર્ચ કરવાનું છે અને કઈ રીતે તમને અંદર ઇન ડિટેલ મળે. તમે ઇન ડિટેલ બધી મેં તમને જે લિંક આપું ને એમાં ચેક કરીને જોઈ લેજો મિત્રો. અને હા, વાત એ છે
કે તમે અહીંયા હાઉસ બિલ્ડિંગ કર્યું છે તો તમારે જોબના ચાન્સ હું કહું છું કે 99% રહે છે, અથવા તો કંપનીને જો તમે જે કંપનીમાં કરો છો એ કંપનીને જરૂર છે તો તમને એમાં બી જોબ મળી શકે છે. એટલે તમે પ્લીઝ જો બહાર ત્યાં કર્યું છે અને તમે તમારું કરિયર આગળ સારું બનાવવા માંગો છો અથવા બહાર જવા માંગો છો તો છે ને તમે પ્લીઝ આ વિડીયો એકવાર આખો જોઈ લેજો અને હાઉસ બિલ્ડિંગ કઈ રીતે થાય છે એ બધું ચેક કરી લેજો. કેમ કે એમાં સેલેરી બી પ્રોપર આપેલી છે કે તમને પહેલા વર્ષે કેટલી મળે, બીજા વર્ષે કેટલી મળે, અને મોસ્ટલી બધી વેકેન્સીમાં હું તો કહું છું કે 100 થી 1000 સુધીની પોઝિશન અવેલેબલ છે, એવી રીતના હું તમને કહી શકું. કેમ કે બધામાં અલગ અલગ, કોઈમાં 3000 છે, કોઈમાં 600 છે, કોઈમાં 500 જેટલી છે, એટલે બધામાં છે ને બહુ જ પોઝિશન અવેલેબલ છે. તો મિત્રો તમે અહીંયા આવવા માંગતા હોય તો પ્લીઝ તમે આ રીતના પ્રોપર ફોલો પાથ કરશો કે ભાઈ તમારે આવી રીતના કરવાનું છે અને કેટલું એમાં રિક્વાયરમેન્ટ છે, કંપનીને શું જોઈએ છે, તો તમે છે ને અહીંયા હાઉસ બિલ્ડિંગના કોર્સમાં પ્રોપર રીતે પહોંચી શકશો. કેમ કે ઘણા બધાના પેશન હતા કે ઇન ડિટેલ આપો, કેમ કે બધાને પ્રોપર રીતે ખબર નહોતી. હવે હું તમને લિંક આપી દઉં, પછી તમને આગળની ના ખબર હોય તો પછી ઘણા બધા મને મેસેજ કરે અને હું કદાચ મેસેજનો આન્સર ના આપું તો એ લોકોને એવું લાગે છે કે ભાઈ કે તમે તો શું કામ વિડીયો બનાવો છો, એમ તમારે આન્સર નથી આપવા. તો એટલા માટે મેં તમને પ્રોપર સજેશન આપી દીધું છે કે તમારે સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે. અને હું છે ને હમણાં લિંક મૂકી દઉં છું, તમે તમારી રીતે લિંક ઉપર ક્લિક કરીને તમે જેમાં તમારો કરિયર બનાવવા માંગતા હોય, તમે ઇન્ટરેસ્ટેડ હોય એમાં તમે આ કરી શકો છો. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ નવી માહિતી સાથે.